ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ વણાકબારા વાડી વિસ્તારના તમામ લોકોને, કારણ કે તમારા સપોર્ટના લીધે વણાકબારાના મેઇન રોડનું કામ સ્ટાર્ટ થઈ ગયું, જે તમે લાસ્ટ વિડીયોને વાયરલ કર્યો એના માટે. ઓકે, તો આ પણ એક એવો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે સ્પેશિયલી મેં બનાવેલો છે 10, 12, 11મા ધોરણના સ્ટુડન્ટ અને કોલેજ સ્ટુડન્ટ માટે. તો જો તમે કોલેજના સ્ટુડન્ટ હોય તો તમે તમારા વોટ્સએપ ગ્રુપમાં સેન્ડ કરો, અથવા તો જો માતા પિતા જોતા વિડીયો તો તમારા બાળકને સેન્ડ કરો, કારણ કે આ વિડીયો સ્પેશિયલી મેં એનાના માટે બનાવેલો છે. ઓકે, તો તમે એ 2 કલાકનું પિક્ચર તો જોયું, મૂવી તો જોયું, બટ આ જસ્ટ મિનિટ આ જે વિડીયો છે ને એ અરાઉન્ડ 15 થી 20 મિનિટનો છે. તો આને ટાઈમ આપીને જોજો આખો વિડીયો, કારણ કે જે વસ્તુ હું તમને એક્સપ્લેન કરવા માગું છું ને એ વિડીયોને એક્સપ્લેન કરવા માટે 15 મિનિટ, 5 થી 6 મિનિટમાં એક્સપ્લેન કરવા જેવી આ વસ્તુ નથી. એના લીધે મિનિમમ મારે 15 થી 20 મિનિટ તો જોઈએ હશે. તો આ ટાઈમ કાઢીને તમે આ વિડીયોને જોજો. ઓકે, તો તમને ખબર છે કે વણાકબારા અને વાડી વિસ્તારમાં અરાઉન્ડ 6 મહિના, 6થા કે 7મા મહિનામાં લગ્નની સિઝન શરૂ થાય. ઓકે, તો એમાં આ બધી વસ્તુની રિક્વાયરમેન્ટ હોય, સ્કિલની જરૂર હોય, જેમ કે દુલ્હન સજાવવાની, વિડીયો એડિટિંગ, પછી ડીજેની સ્કિલ છે, પછી છે ફોટોગ્રાફી, મહેંદીની સ્કિલ છે. ઓકે, ને વિડીયો એડિટિંગ. તો આ બધી વસ્તુની રિક્વાયરમેન્ટ છે. ઓકે, તો આ એક સ્કિલ સેટ, એ કોમ્યુનિકેશન સ્કિલ એટલે કે ઇંગ્લિશ ભાષા. બીજી વસ્તુ કમ્પ્યુટર ને ગ્રાફિક ડિઝાઇનિંગ, ને બીજું રિયલ એસ્ટેટ. તો આ ટોટલ જે વસ્તુ છે ને એની માર્કેટમાં ડિમાન્ડ છે 6થા ને 7મા મહિનામાં. તો હું તમને ફ્રી ઓફ કોસ્ટ 6 મહિના માટે તમને આખી ટ્રેનિંગ આપવાનો છે કે આ સ્કિલને કેવી રીતને અક્વાયર કરવી. હવે આ જો તમને સ્કિલ આવડી ગઈ ને ટોટલી, તો તમે પોતાનું કરિયર બનાવી શકો આ વસ્તુ શીખીને. તો હું તમને ગેરંટી આપું છું કે 6 મહિનામાં તમે ગમે તે સ્કિલને ટોટલી માસ્ટર કરી શકો. તો એક રૂલ છે 20 કલાકનો, કે ગમે તે સ્કિલને તમે ખાલી 20 કલાકની અંદર માસ્ટર કરી શકો. તો તમારી પાસે 6 મહિના છે ટોટલ, તો 6 મહિનાની અંદર તમે ગમે તે સ્કિલને માસ્ટર કરી શકો. ઓકે, બટ કન્ડિશન એક જ છે કે મારી, જો હું તમને રોડમેપ આપું કે આ વસ્તુ તમારાથી કરવાની છે, તો એ વસ્તુ તમારે કરવાની જ. ઓકે, કારણ કે 6 મહિનાની અંદર તમારી પાસે એટલી ડીપ નોલેજ મળશે કે જેને યુટિલાઇઝ કરીને તમે ગમે એ સ્કિલને અક્વાયર કરી શકો. તો હું ગેરંટી તમને આપું છું કે 6 મહિનામાં તમને ઇંગ્લિશ બોલતા આવડી જશે, લખતા આવડી જશે ને સમજતા આવડી જશે. ઓકે, તો એક વસ્તુ એ કહેવાનું એમ છે કે આપણી પાસે એવો માહોલ નથી કે ભાઈ આપણે ઇંગ્લિશ ભાષા બોલી શકીએ. તો હું તમને એવો માહોલ બનાવીને આપીશ જેના થકી તમે ઇંગ્લિશ બોલતા શીખી જાઓ, કારણ કે બોલવાની જરૂર છે ને સમજવાની જરૂર છે. લખવાનું ઇઝીલી તમને આવડી જશે, બટ માહોલ તમને હું આ સ્કિલ થકી આપીશ. ઓકે, તો આ બધી સ્કિલ સેટ છે જે તમે અહીં ચેક કરી શકો છો. વિડીયો એડિટિંગ છે, સિંગિંગ છે, મહેંદી છે, દુલ્હન આર્ટિસ્ટ, રિયલ એસ્ટેટ, કોન્ટેન્ટ ક્રિએશન, ડીજે, આ બધી પ્રોફેશન છે જે તમે અક્વાયર કરી શકો. ઓકે, નેક્સ્ટ તો હું તમને બતાવીશ કે અને તમને પોટેન્શિયલ બતાવું કે કેવી રીતના પોટેન્શિયલ છે માર્કેટની અંદર. તો અહીંયા ચેક કરો, તો તમારે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ તો થોડું ઘણું કરવું જ પડશે. એ તમને બતાવું કે ઇન્વેસ્ટમેન્ટ તમારી પાસે કેવું હોવું જોઈએ. ઓકે, તો ફોર એક્ઝામ્પલ આ વિડીયો જોઈ ને મારી પાસે મિનિમમ 100 જણા આવ્યા, 100 સ્ટુડન્ટ આવ્યા કે ભાઈ અમારે આ વસ્તુ શીખવી છે. તો 100 સ્ટુડન્ટ ભેગા થઈ, તો મેં એનાની શું કર્યું કે ભાઈ 5-5ની ટીમ બનાવી લખી, તો મારી પાસે ટોટલ 20 ટીમ થઈ. ઓકે, તો આ બે સોફ્ટવેર, એક એવા છે એપ્લિકેશન છે, એપ છે જેને તમે પૈસા આપો તમને ઇંગ્લિશ શીખવાડે. ઓકે, તો આ એપ્લિકેશન ચાર્જિસ છે 500 રૂપિયા અને આનો એપ્લિકેશન ચાર્જિસ છે 1800 રૂપિયા. હવે તમને મેં 5-5ની ટીમ બનાવી ને, તો એક જણો ખાલી 100 રૂપિયા કાઢે ને એટલે તમે 500 રૂપિયા ભેગા કરી ને આ એપ્લિકેશન પરચેસ કરી શકો. હવે બીજો એપ્લિકેશન છે 1800 રૂપિયાનો છે, તો 6 જણા ભેગા થઈ ને એક જણો 350 રૂપિયા કાઢે એટલે તમારે આગળ ટોટલ 450 રૂપિયાના અંદર આખા વર્ષમાં તમે ઇંગ્લિશને બોલતા શીખી જાઓ, ઇંગ્લિશને સમજતા શીખી જાઓ અને ઇંગ્લિશને લખતા શીખી જાઓ, ખાલી 450 રૂપિયામાં. હવે જસ્ટ તમે ખાલી વિચારો કે તમારે ફિઝિકલી કોઈ પણ ક્લાસીસમાં જવું હોય ને ઇંગ્લિશ શીખવા માટે, તો 500 થી 1000 રૂપિયા તો ખાલી એક મહિનાનો ચાર્જિસ હોય. બટ તમને હું કહું છું કે ખાલી 450 રૂપિયાની ઇન્વેસ્ટમેન્ટમાં તમને ઇંગ્લિશ બોલતા લખતા ને બધી આવડી જાય તમને. બસ ફોકસ એક વસ્તુ ઉપર કે જે વસ્તુ તમને કહું કે આ વસ્તુ ટ્રાય કરવાની છે ને આ સ્ટેપ બાય સ્ટેપ વેમાં પ્રેક્ટિસ કરવાની છે. તો આ વસ્તુ કરવું જરૂરી છે. ઓકે, ઓકે, બીજી વસ્તુ કે આ 5 સ્ટુડન્ટ છે, 5 જણાની ટીમની ગ્રુપ છે. હવે એમાં લેપટોપ લેવાની જરૂર પડી, તો એક જણો ખાલી મિનિમમ 3000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરે ને તો 15 જણનું લેપટોપ આવી શકે. તો 5 દોસ્તર ભેગા થઈને આ એક સ્કિલને એકવાર શીખતા હોય તો એ પ્રેક્ટિસ કરી શકે.
માની લે કે જે આ પીચ છે, ઓકે, આ સ્કિલ છે, વિડીયો એડિટિંગ છે કે ડીજેની સ્કિલ છે, ફોટોગ્રાફીની સ્કિલ છે, તો એના માટે કરીને તમારી પાસે લેપટોપ તો હોવું જોઈએ ને, તો એને યુટિલાઇઝ કરીને તમે એ વસ્તુ કરી શકો. તો 5 જણા ભેગા થઈને એ 3-3 હજારનું ઇન્વેસ્ટમેન્ટ કરે તો 15,000નું લેપટોપ આવી શકે. બીજો કેમેરો માની લે કે 50,000નો કેમેરો આવે. 50,000નો કેમેરો ને 5 દોસ્તાર ભેગા થઈને 10-10 હજારનું ઇન્વેસ્ટમેન્ટ કરી ને કેમેરો પરચેઝ કરે. તો એ વિડીયો એડિટિંગ ને પ્રી વેડિંગ શૂટિંગનું કામ સ્ટાર્ટિંગ કરી શકે. બીજું મેકઅપ કિટ કે 5 ગર્લ્સ ભેગી થઈ ને 10,000ની મેકઅપની કિટ લઈ આવે તો 2,000નું એક પર્સન પાસે ઇન્વેસ્ટમેન્ટ હોય તો 10,000નું મેકઅપની કિટ આવી જાય. પછી તમે એ પણ સ્ટાર્ટિંગ કરી શકો. ને આ વસ્તુ છે એ એડવાન્સ વસ્તુ છે ફ્લેક્સી ફનલ. તો એ એક સોફ્ટવેર છે. એનું તમને હું જ્યારે ફિઝિકલી તમે મળવા આવશો ને ત્યારે હું તમને એક્સપ્લેન કરીશ કે એનો યુઝ કેવો છે. તો હું તમને ખાલી સિમ્પલ એક્ઝામ્પલ આપું કે પ્રી વેડિંગનું શૂટિંગ છે, વિડીયોગ્રાફી છે, ફોટોગ્રાફી છે. હવે ખાલી 15,000 એક ચાર્જિસ કરો કે લગ્નની સિઝનમાં તમારી પાસે ખાલી 3 કસ્ટમર આવ્યા. હવે એક કસ્ટમર પાસેથી તમે 15,000નો ધંધો કર્યો. એ 15,000ની વિડીયો એડિટિંગ કે ફોટોશૂટ કરાવી નાખ્યું. તો તમારી પાસે 3 ઓર્ડરના 45,000 રૂપિયા મળે. બીજું ફોટોગ્રાફીના તમે 10,000 ચાર્જ કરો તો 30,000 બને. દુલ્હનને સજાવવાના તમારા આગળ 30,000 રૂપિયા બને, 3ને સજાવો તો. મહેંદી આર્ટિસ્ટ છે તો 3,000 4,000 રૂપિયા તમે ચાર્જિસ કરી શકો. ને વિડીયો એડિટિંગ, ઓકે. હવે બીજી વસ્તુ એ કે આખા વણાકબાણામાં ખાલી 6-7મા મહિનામાં લગ્નની સિઝન આવે તો ખાલી આ ઈ ટાઈમ માટે પ્રોપરલી જરૂરી છે કે ભાઈ ઈ ટાઈમ માટે છે. બટ આની રિક્વાયરમેન્ટ ખાલી વણાકબાણામાં નથી. આની રિક્વાયરમેન્ટ આખા વર્લ્ડમાં છે, આખા ઇન્ડિયામાં છે. જેમ કે વિડીયો એડિટિંગ મેં ટાઈપ કરું તો વિડીયો એડિટિંગમાં અરાઉન્ડ 7,594 જેટલી જોબ ઓપન છે. ઓકે. તો વિચારો કે આ આપણે નોલેજ જ નથી કે ભાઈ કેવી રીતના આ જગ્યાએ એપ્લાય કરવું. આ સોફ્ટવેર છે જેમ આપણે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક વાપરીએ જ ને એવી રીતના આ પણ એક સોફ્ટવેર એક એપ્લિકેશન છે, એક સોશિયલ મીડિયા છે જેમાં મોસ્ટ ઓફલી બિઝનેસમેન યુઝ કરતા હોય. ઓકે. તો આ એક એવી જગ્યા છે જ્યાં તમને ખબર પડે કે કેટલી માર્કેટમાં રિક્વાયરમેન્ટ છે. આ વિડીયો એડિટિંગની સ્કિલ છે, પછી આ ફોટોગ્રાફીની છે. તો ફોટોગ્રાફીને અરાઉન્ડ 13,000 ને 18 જેટલી રિક્વાયરમેન્ટ છે. હવે તમે માની લો કે અમદાવાદમાં ગોતતા હોય તો અમદાવાદમાં હું ટાઈપ કરું તો અમદાવાદમાં કેટલી જોબ ઓપન છે ફોટોગ્રાફી માટે તો હું સર્ચ કરું તો અમદાવાદમાં મને બતાવશે તો 410 ઓપનિંગ છે અમદાવાદમાં. હવે માની લે કે બીજું રાજકોટ સિટી મેં ટ્રાય કરું તો રાજકોટમાં કેટલી રિક્વાયરમેન્ટ છે. ઓકે. તો અલગ અલગ સિટી માટે અલગ અલગ રિક્વાયરમેન્ટ છે બટ આપણે ખબર જ નથી કે આ માર્કેટમાં ક્યાં ક્યાં જરૂરિયાત છે. તો આ જે એપ્લિકેશન છે સોફ્ટવેર સોશિયલ મીડિયા છે એમાં બધી વસ્તુ તમને ખબર પડે. માની લે કે ગ્રાફિક ડિઝાઇનર છે કે ભાઈ પ્રી વેડિંગના ફોટોશૂટ આવે ને કે 1 ડે અગો, 2 ડે અગો, 2 ડે ટુ ગો. ખબર છે લગ્ન હોય ત્યારે એની પહેલા ફોટો મૂકીએ કે એટલા દિવસ બાકી છે, એટલા દિવસ બાકી છે. એવા ફોટા ડિઝાઇન કરવાના માની લે કે 2,700 એટલી રિક્વાયરમેન્ટ છે. હવે જે હું જે બિઝનેસમાં કામ કરું છું ને એ રિયલ એસ્ટેટ માર્કેટિંગનો છે. તો માર્કેટિંગની કેટલી રિક્વાયરમેન્ટ છે કે 272 આખા ઇન્ડિયાની અંદર છે. પછી સેલ્સ પ્રોફેશનની કેટલી જગ્યા છે તો કે 343 જોબ ઓપન છે. ઓકે. તો આમાં અરાઉન્ડ 100 જણાએ એપ્લિકેશન આપેલી છે. તો આ 4 દિવસ પહેલાં 3 દિવસ પહેલાં આ બધી જોબ માટે એટલે કે ઈ કંપનીવાળાએ મૂકેલું છે કે મારે માણસો જોઈએ છે. ઓકે. તો આ બધી માણસોની રિક્વાયરમેન્ટ છે એટલે આ બધી વસ્તુ એ નાખેલી છે. તો વિચારો કે માર્કેટમાં ડિમાન્ડ તો છે પણ સપ્લાય એટલી ખાસ નથી. તો આ સપ્લાય ખાલી તમે 6 મહિના મારી પાસે આવો, 6 મહિનામાં તમને આખો રોડમેપ આપું કે આ સ્કિલને એવી રીતના અક્વાયર કરવી, તમારી બ્રાન્ડ પ્રેઝન્સ આવી રીતના બનાવવી. તો તમારી પાસે એવી સ્કિલ હશે જેનો યુટિલાઇઝ કરીને તમે ઓનલાઈન કામ કરી શકો, બાકી તો ઓફલાઈન તમારી એક દુકાન નાખીને તમે કામ કરી શકો. ઓકે. તો આ બધી અલગ અલગ સ્કિલ સેટ છે. તો તમને લાગતું હશે કે ભાઈ આ બધી એટલી બધી કેમ નોલેજ રાખતો હોય. તો અરાઉન્ડ 2 થી 3 વર્ષની અંદર મેં મારા ઉપર જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એ ઇન્વેસ્ટમેન્ટ તમને બતાવું કે મેં અત્યાર સુધી કેટલા કોર્સિસ કરેલા છે. તો આ કોર્સિસ મેં કરેલા છે તો જેમ કે આ બધી રિયલ એસ્ટેટના કોર્સિસ છે જે મેં કરેલા છે. બીજું આ માર્કેટિંગ માટેના અલગ અલગ મેં કોર્સિસ કરેલા છે. કોલેજ ને સ્કૂલમાં તો શીખવાડે એ તો અલગ વસ્તુ છે બટ સ્કૂલ ને કોલેજ પછીની જે લાઈફ છે ને એમાં તમે કઈ કઈ વસ્તુ એક્વાયર કરી શકો ને એના થકી તમારું લાઈફ ડિસિઝન ડિસાઇડ થાય. તો મેં અત્યાર સુધી એટલા કોર્સિસ કરેલા છે. હવે કોર્સિસ તમને બતાવું ને તો આ એક કોર્સિસ મેં ક્લિક કરું ને તો એમાં એટલા બધી કોર્સિસ છે. હવે આ તમને લાગતા હોય કે અડધા કોર્સિસ છે બટ આ કોર્સિસમાં બહુ અપડેટ થઈ ગયો હશે એના લીધે આ વિડીયો મતલબ જરૂર જેટલી છે ને મારી વસ્તુ એટલી મેં શીખેલી છે. બીજા આ કોર્સિસ છે તો આ એક જ એપ્લિકેશનની અંદર કેટલા કોર્સિસ છે. ઓકે. આ બધી નોલેજ મેં થોડું ઘણું લઈને એટલો નોલેજ લીધેલી છે ને એટલા લીધે હું તમને કહી શકું કે આ વસ્તુ પોસિબલ છે. આ ગ્રોથ સ્કૂલ છે તો એમાંથી મેં 2 કોર્સિસ કરેલા છે. પછી જીતેશ મનવાની છે તો એમાંથી પણ મેં કોર્સ કરેલા છે અલગ અલગ ટાઈપના. પછી ડીબીસી પોડકાસ્ટ છે તો આમાં પણ જોઈ લખીએ
આ બધી 5 કલાક, 20 કલાક, 20 મિનિટ, 146 કલાક આ બધી કોર્સીસ ઓલરેડી થયેલા છે મારા થકી 16 કલાકના ને. એના થકી મારી પાસે એટલું નોલેજ છે કે હું તમને બધી વસ્તુ કહી શકું, શીખવાડી શકું. હવે આ એક કોર્સીસ છે એઆઈ મેટા, બીજું આમાં અંદર જોઈએ તો આમાં એસટીસી કોમ્યુનિટી છે. તો જેના થકી મને મારી આગળ એટલું નોલેજ છે કે હું તમને પ્રોપર વેમાં સમજાવી શકું એસટીસી ફોર્મ્યુલા. ઓકે. હવે જોઈ લો આ બધી કોર્સીસ મેં ઓલરેડી કરેલા છે. આ રિયલ એસ્ટેટનો કોર્સીસ છે. ઓકે. તો આ રિયલ એસ્ટેટનો કોર્સીસ 52 મિનિટ, 74 મિનિટ, 60 મિનિટ આ બધીને મેં ફોલો કરીને પૂરા કરેલા છે કોર્સીસને. હવે આ રિયલ એસ્ટેટનો કોર્સીસ છે. તો જસ્ટ ખાલી વિચારો કે મેં ખાલી સિંગલ પર્સનને આટલા બધી કોર્સીસ કરેલા હોય. ઓકે. તો તમને ખાલી તો એક સ્કિલ એક્વાયર કરવાનું કહું છું કે તમે ખાલી એક વિડિયો એડિટિંગની સ્કિલ શીખી જાઓ, ફોટોગ્રાફી છે, મહેંદીનો સ્કિલ સેટ છે. આ બધી સ્કિલ્સ તમે શીખી શકો ખાલી જસ્ટ 6 મહિનામાં. ખાલી 20 કલાક તમારી પાસે હોવી જોઈએ. 20 કલાક એટલે કે 6 મહિનામાં તમે ખાલી 2 કલાક આપો દિવસની, કે 2 કલાકના ટાઈમની અંદર તમે આ બધી સ્કિલને શીખો ને ખાલી જસ્ટ દિવસની 30 મિનિટ કાઢી અને જે વસ્તુ તમે શીખી જ ને એના ઉપર પ્રેક્ટિસ કરવાનું સ્ટાર્ટ કરી દો. હું તમને ગેરંટી આપું છું કે 6 મહિનામાં તમે ઇંગ્લિશ બોલતા, લખતા, વાંચતા બધી આવડી જાય. પછી આ ગમે તે સ્કિલ સેટ હોય એ તમને આવડી જાય. તો હું તમને એક એક્ઝામ્પલ આપું તો આ બધી સ્કિલ સેટ છે. ઓકે. તો મેં તમને લિંક્ડઇનની વાત કરી એમ કે લિંક્ડઇનમાં તમે આવી રીતના ફાઇન્ડ આઉટ કરી શકો. તો હું છે ને નોલેજ લેવા માટે, શીખવા માટે કરીને છે ને સુરતમાં ગયો હતો એક ઇવેન્ટમાં. તો અહીંયા એક વ્હાઈટ સીટ છે, પછી બ્લેક સીટ છે. તો અલગ અલગ સીટ અવેલેબલ છે. તો આ સીટની કિંમત તમે જોજો કે એ ખાલી આગળ બેઠવાની કિંમત કેટલી છે. તો અરાઉન્ડ 40,000ની ટિકિટ છે, 3,00,000ની ટિકિટ છે, 2,000ની ટિકિટ છે અને 5,00,000ની ટિકિટ છે. હવે આ જગ્યા ઉપર બેઠીને આ જે માણસો બેઠે છે, આ એટલા રૂપિયા કામતા હશે ત્યારે જ એ 5,00,000ની ટિકિટને અફોર્ડ કરી શકતા હોય ને. ઓકે. તો એ વિચારો કે એ 5,00,000 સુધી કેમ પહોંચ્યા છે. ઓકે. બીજી એક ટિકિટ ઇવેન્ટ છે એમાં 5,000ની ટિકિટ છે, 11,000ની ટિકિટ છે, 76,000ની ટિકિટ છે અને 3,00,000ની ટિકિટ છે. ખાલી આગળ બેઠવાની વીઆઈપી અને ડાયમંડ સીટમાં. તો વિચારો કે આ માર્કેટમાં એટલી બધી નોલેજ હોય ને રિક્વાયરમેન્ટ ત્યારે બધી માણસો એટલા રૂપિયા આપવા તૈયાર હોય. તો હું આ એક લાસ્ટ ઇવેન્ટમાં ગયો હતો સુરતમાં 2022ની વાત છે. તો હું ફર્સ્ટ મારા જે મેન્ટોર છે ને આને મળવા માટે ગયો હતો. હવે આ તમે નહીં માનો, ખાલી આ ભાઈને તમારે ખાલી 1 કલાક વાત કરવી હોય ને મિનિમમ, તો તમારે એને 4,00,000 રૂપિયા આપવા પડે. જસ્ટ ખાલી 1 કલાક વિડીયો કોલમાં વાત કરવા માટે, બાકી તો ફોનમાં વાત કરવા માટે 4,00,000 રૂપિયા આપવા પડે. તો મારા જેવો એક વણાકબારાનો છોકરો જે રિક્ષા હલાવતો હોય, ડીઝલ હલાવતો હોય, એ અહીંયાથી ડાયરેક્ટલી આવા માણસોને મળી શકે. તો વિચારો કે તમે તો ક્યાંય ને ક્યાં પહોંચી શકો જો તમે ફોકસ રીતે કામ કરી શકો તો. ઓકે. તો હું જ્યારે આ ઇવેન્ટમાં ગયો હતો ને તો મને એમાંથી સર્ટિફિકેટ મળેલા હતા. ઓકે. તો આ જે કોચ છે મારા, તો ત્યાંથી મને સર્ટિફિકેટ મળેલું છે રિયલ એસ્ટેટનું. હવે આ પણ મને અહીંથી બી સર્ટિફિકેટ મળેલું હતું. તો આ જે સાહેબ છે ને અમારા જે કોચ, એની પાસે હંમેશા એક સોનાની નોટ હોય, ગોલ્ડ કલરની. એટલે ગોલ્ડની હો, આખી ગોલ્ડની બનાવેલી નોટ એ ખીજામાં રાખે. ચેક, સોનાનો ચેક. બીજી વસ્તુ કે આ મારો ચેક નથી, બટ અહીંયા જે વિનર થયો હતો ને એની પાસેથી મેં લઈને ફોટો પાડેલો છે. ને હું જ્યારે એ ઇવેન્ટમાં ગયો હતો ત્યારે હું એની પાસેથી ગોલ્ડમાં એક ગોલ્ડ મેડલ જીતીને આવ્યો હતો. તો એક જ્યારે 2 વર્ષ પહેલાં હું એને મળવા માટે કરીને સુરત ગયો હતો ને 2023માં મેં એની સાથે ફેસ ટુ ફેસ ખાલી 15 જણાના રૂમમાં મેં એની સાથે સેલ્ફી લીધેલી છે. તો સિમ્પલી આ 5,000ની સીટ છે ને, તો આ જે લાસ્ટમાં જે કહેવાય ને લાસ્ટ નંબરની સીટ પરથી ખાલી ફર્સ્ટ નંબરના એક પ્રાઇવેટ રૂમમાં બેઠવાની જર્ની છે. તો તમને લાગતું હશે કે ભાઈ એટલી બધી ટિકિટ કેમ આપી હશે. તો કે આ બધી એક યુનિવર્સનો લો છે કે ભાઈ તમે જે વસ્તુ વિચારો ને એ વસ્તુ તમારાથી થઈ શકે. ઓકે. તો આ બધી ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ છે જેને થકી જે ઇન્ડસ્ટ્રીમાં આગળ વધેલા છે. તો એની પાસેથી મેં નોલેજ લીધેલું છે. તમે આ ભાઈને તો ઓળખેલા જ હશે. ઓકે. જસ્ટ અલગ અલગ વિડીયોમાં તમે જોયા છે યુટ્યુબમાં કે ઇન્સ્ટાગ્રામમાં કે ફાઇનાન્સનું બધી નોલેજ આપે. તો એની સાથે મેં ફોટો લીધેલો છે. તો આ બધી વસ્તુ આજે મેં ઇવેન્ટમાં ગયેલો છે. તો ઇવેન્ટના જે ફોટા છે બધી મારા, કે જે ફ્રેન્ડ સર્કલ બનેલા છે એ. તો હવે મારી પાસે એવું બધી હું નોલેજ છે કે ભાઈ હું તમને એક વસ્તુ શીખવાડી શકું. તો ફર્સ્ટ તમે જ્યારે ગૂગલ મેપ ખોલો ને તો ગૂગલમાં ટાઈપ કરશો રિયલ એસ્ટેટ કોચ. તો ઓલ ઇન્ડિયાના અંદર મારો રેન્ક છે ફર્સ્ટ ને સેકન્ડ, એટલે કે પહેલા નંબર કે બીજા નંબર મારો રેન્ક છે આખા ઓલ ઇન્ડિયાની અંદર. ઓકે. બીજી વસ્તુ કે તમે સ્પોટિફાઈમાં ગીત સાંભળતા હશે, તો સ્પોટિફાઈમાં રિયલ એસ્ટેટ ખાલી ટાઈપ કરો તો ઓલ ઇન્ડિયામાં મારો ટોપ 10માં રેન્ક છે, ટોપ 5માં રેન્ક છે ખાલી રિયલ એસ્ટેટ પોડકાસ્ટની અંદર. ને બીજી વસ્તુ ટોપ 1%માં 25 બુકિંગ છે, ટોપ 5%માં 10 બુકિંગ છે,
તો આ બધી વસ્તુ કેવી રીતના મારી પાસે આવી? કારણ કે મેં આ નોલેજને અક્વાયર કરેલું છે છેલ્લા 3 થી 4 વર્ષની અંદર. તો હું આ વસ્તુ કરી શકું, તો તમે પણ કરી શકો કે નહીં? તો હું તમને આ નોલેજ જ આપવા માંગુ છું. બીજી વસ્તુ કે 1.9 મિલિયન વ્યૂ આ જીફી કરીને એક વેબસાઇટ છે. એમાં મારા 1.9 મિલિયન વ્યૂ છે. પછી મારી પાસે રિક્વાયરમેન્ટ આવે કે ભાઈ મને આ કામ કરીને આપ. તો આજે 7 દિવસ પહેલાં, 5 દિવસ પહેલાં, 4 દિવસ પહેલાં મને રિક્વાયરમેન્ટ આવી હતી કે બ્રાન્ડિંગની સર્વિસ જોઈએ છે. તો મારી પાસે એટલા કામ કરવાવાળા માણસો નથી કે હું એને કામ કરીને બતાવું. ઓકે. હું અલગ પ્રોજેક્ટ ઉપર કામ કરું છું એટલે. બટ મારી પાસે રિક્વાયરમેન્ટ આવતી જ રહી. ઓકે. બીજી વસ્તુ તમે જો ગૂગલની વાત કરો કે ગૂગલમાં તમે ટાઈપ કરો રિયલ એસ્ટેટ કોચ, તો મારું પહેલું કે બીજા નંબરનું નામ આવશે. કદાચ તમારામાં બતાવે તો જોઈ લો. તો મારું નામ ગૂગલમાં, ગૂગલ મેપમાં ખાલી ટોપ 1.5 કે કહેવાય ને કે 2 ની વચમાં મારું નામ આવે છે ઇન્ડિયાનું. તમે તમારા ગૂગલ મેપમાં હમણાં જ તૈયાર કરવું ચેક કરી શકો. ઓકે. ને બીજી વસ્તુ કે આ બધી મારી ક્રેડિબિલિટી છે કે મેં આ બધી વસ્તુ કરેલી છે. તો અત્યાર સુધી મેં કેટલા કોર્સિસ કરેલા છે એ તમે આ વિડીયોમાં જોઈ શકો કે અત્યાર સુધી મેં એટલા કોર્સિસ કરેલા છે. આ બધી કોર્સિસ અલગ અલગ ટાઈમ મેં સ્પેન્ડ કરેલો છે. મેં મારા પૈસા ઇન્વેસ્ટ કરેલા છે. બટ આ નોલેજ હું તમને ફ્રી ઓફ કોસ્ટ શીખવાડવા માંગીશ કે આ તમે બી શીખો. કારણ કે જે મેં આ જે સિમ્પલ એક કામ કરવાના મિનિમમ 50 થી 60,000 રૂપિયા આપી શકે ઓનલાઈન. ઓકે. મેં પૈસા કામેલા છે આ રૂપિયા. ઓકે. બટ હું આ ઇન્વેસ્ટમેન્ટ પાછો કરી નાખું બિઝનેસમાં શીખવા માટે કરીને. કારણ કે જેટલું મારી પાસે નોલેજ હશે ને એટલું હું આગળ વધી શકા. તો જેટલું મારી પાસે હું જે કામ કરીને આપું જ ને એ મારી પાસે પૈસા આવે, એ પૈસા મેં પાછો રીઇન્વેસ્ટ કરી નાખું બિઝનેસમાં. કારણ કે જો મારી પાસે નોલેજ હશે ને તો મારી પાસે બીજું પણ કામ આવશે. તો આ માર્કેટિંગનું નોલેજ છે ને આ રિયલ એસ્ટેટનું નોલેજ છે. તો આ બધી કોર્સિસ મેં કરેલા છે. એના લીધે હું તમને બધી કહી શકું. તો મારી પાસે અત્યાર સુધીમાં એટલા સર્ટિફિકેટ બીજા તો ખબર નહીં આપણે મારા લેપટોપમાં પડ્યા હશે. બટ એટલા સર્ટિફિકેટ મેં તમને બતાવી શકું કે મારી પાસે એટલા સર્ટિફિકેટો છે જે મેં અત્યાર સુધી નોલેજ અક્વાયર કરેલું છે એના માટેના. ઓકે. ઇન્સ્ટાગ્રામ ઓટોમેશન એક્સપર્ટ, કમ્પ્લીશન સર્ટિફિકેટ હિતવેક્સ બામણિયા. ઓકે. સર્ટિફિકેટ ઓફ એપ્રિશિએશન. તો આ બધી સર્ટિફિકેટ ક્યારે મળી આવે મારી સાથે? કારણ કે મેં આ નોલેજને અક્વાયર કરેલું છે. તો તમે પણ નોલેજને અક્વાયર કરી શકો. તો તમને લાગતું હશે કે આ ભાઈ શા માટે એટલું મફતમાં બધી આ વસ્તુ શીખવાડતો હશે. ઓકે. કંઈક તો હશે ને કે ભાઈ ફ્રી ઓફ કોસ્ટનું હું કામ આપતો હશે. તો એક તમને હું 3 રીઝન કહું. ફર્સ્ટ કે મોસ્ટ ઓફલી જે અહીંના લોકો છે એ લંડનના કાગળિયા બનાવતા હશે કે ભાઈ લંડન જઈને લાઈફ સેટલ થઈ જાય. ઓકે. તો અત્યાર સુધી કેટલા વર્ષથી એના કાગળિયા કરતા હશે તો કાગળિયા હજી બન્યા નહીં હોય. તો પૈસા તો આવવો જોઈએ ગમે ત્યાંથી. તો એના જે છોકરાઓ છે એના માટે કરીને કે તમે ખાલી 6 મહિનાનો ખાલી દિવસની 2 કલાક આપી ટાઈમ જસ્ટ આ જે મેં ક્લાસીસ આવું ને એમાં ખાલી બેઠો. તમને ડે 1 થી કંઈ નહીં આવડે. બટ તમે વિચારો કે જન્મ થાય હવે એટલા તમે ડાયરેક્ટ ચાલતા તો થઈ ગયા નથી. તમને દોડતા તો નથી આવડતું. તમે જ્યારે જન્મ છો એના દાદા જ તમને ડાયરેક્ટલી બોલતા આવડી ગયું. આ બધી વસ્તુનો ટાઈમ હોય. તો આ વસ્તુ શીખવા માટે મારે 3 વર્ષ લાગી ગયા. બટ 3 વર્ષમાં મેં જે મિસ્ટેક કરેલી છે, મારાથી જે ભૂલ થયેલી છે, એ ભૂલ તમારાથી ન થાય એટલા માટે કરીને હું તમને કહું છું કે તમને હું રોડમેપ આપું કે ભાઈ આ વસ્તુ આવી રીતના ન કરવી ને આવી રીતના કરવી. કારણ કે મેં ટાઈમ કેટલો બધી બગાડેલો છે. તો તમારાથી ટાઈમ ન બગડે એ ટાઈમ માટે કરીને મેં તમને કહું છું કે તમે જે હું રોડમેપ આપું એના પર ચાલો. હવે બીજી વસ્તુ છે કે માની લે કે દીવ દમણમાં 5 વેકેન્સી છે, 5 જોબ ઓપન છે. તો 5ની જરૂરિયાત હોય ને 500 ફોર્મ ભરાય તો ત્યાં પણ તમારો ચાન્સ લાગવાનો હોય તો લાગે, બાકી તો રાધે. વિચારો કે 5ની જરૂર છે ને 500 ફોર્મ ભરાતા હોય તો તમારો ચાન્સ લાગવાનો છે નહીં. ને બીજી લાસ્ટ વસ્તુ એ કહેવા માંગુ કે જ્યારે તમારા મમ્મી પપ્પા હોય, ઓકે, સ્ટુડન્ટ સાંભળતા હોય તો તમારા મમ્મી પપ્પા તમને ભણાવ્યો 10મું 11મું કોલેજ કરાવ્યું, બીજું હજી તમે કહો ને કે ભણવું છે તો તમને પૈસા આપીને ભણાવશે. તો કોઈ પણ માતા પિતા એવું ન વિચારે કે ભાઈ મારો બાળકને હું 10મું કોલેજ કરાવી ને હું એને બોટમાં મોકલાવું. કારણ કે તમને પણ ખબર છે કે વણાકબારમાં બોટની સિઝન કેવી ચાલે છે. કોકની સારું છે ને તો કોઈને ખરાબ છે. જેની ખરાબ છે એની હાવ ખરાબ જ થયા રાખે છે. તો કોઈ પણ એવું ન વિચારતું હોય કે ભાઈ મારા છોકરાનું કોલેજ કરીને મોકલાવું બોટમાં ધંધો કરવા માટે. કારણ કે એ વસ્તુ એની લાઈફ જોયેલી છે. મોજા દરિયો મોજો છે ને એના જોયેલો છે કે મારા છોકરો આવું ન કરે ને એના માટે કરીને હું એને ભણાવું જેથી કરીને એને કોઈક સારી નોકરી મળે અથવા તો જમીન ઉપર જ કંઈક ધંધો શરૂ કરે. તો આ ધંધો જમીનનો છે. એના ઉપર તમે શીખો, સમજો ને તમે આગળ વધો. અને બીજી મારો શું એક ફાયદો છે કે મારે છે ને પબ્લિક સ્પીકિંગની સ્કિલ એક્વાયર કરવી. કે હું 100 જણા કે 1000 જણા મારી સામે ઊભેલા હોય ને
તો હું એને મારી ગમે તે સ્કિલ સેટ હોય ને તો હું એને પ્રેઝન્ટ કરી શકું ને વાતો થકી એક્સપ્લેન કરું. કારણ કે મારા ઘરે એવો પ્લેટફોર્મ નથી કે જેના થકી હું મારો મેસેજને કન્વે કરી શકું. તો 6 મહિના માટે હું સ્ટેજમાં ઉપર આવી ને તમને બધી વસ્તુ શીખવાડી શકું. ઓકે. ને બીજી મારી કંપની છે, એ કંપનીમાં હું મારા કોઈ પણ પર્સનને હાયર કરી શકું. કારણ કે મારી પાસે રિક્વાયરમેન્ટ તો છે. જે તમે દેખો ને અહીંયા કે 4 દિવસ પહેલાં કોકને જોઈશ, 5 દિવસ પહેલાં, 6 દિવસ પહેલાં. જેવું જોઈએ એવું તો મેં કામ નથી કર્યું, બટ તો પણ મારા માર્કેટમાં નામ છે. તો મારી મારી જે ખુદની કંપની છે ને, એ કંપનીમાં તમને હું હાયર કરી શકું એઝ અ જોબ પર્સનમાં. તો તમે વિચારો કે જો હું સિમ્પલ એક ડીજે વગાડતો છોકરો, ઓકે, રિક્ષા તમે તો મને મોસ્ટ ઓફલી રિક્ષા હલાવતો જ જોયો હશે. ઓકે. જો હું રિક્ષા હલાવીને આ બધી વસ્તુ નોલેજ એક્વાયર કરી શકતો હોય, તો હું તમને આ વસ્તુ શીખવાડી પણ શકું. તો બસ એક જ કહેવા માંગુ કે ભાઈ જો તમારે કંઈ કામ કરવું હોય ને આગળ, તો હું આના પછી એક વિડીયો અટેચ કરી દઈએ કે આ વસ્તુ કેવી રીતના કામ કરવાની છે. બીજી વસ્તુ લાસ્ટ એક જ કહેવા માંગી કે ઇફ યુ થિંક યુ કેન, યુ કેન. ઇફ યુ થિંક યુ કાન્ટ, યુ કાન્ટ. એટલે કે પેલો કહેવાનો મતલબ એવો છે કે ભાઈ તમે જો વિચારો ને કે મને ઇંગ્લિશ ભાષા આવડી જાય, તો તમને આવડી જાય. કારણ કે તમે વિચારો કે મારાથી થઈ જાય. પછી બીજું તમે વિચારો કે ભાઈ ઇફ યુ થિંક યુ કાન્ટ, એટલે તમને લાગે છે કે ભાઈ ઇંગ્લિશ ભાષા મારથી નહીં જ આવડે, તો તમારાથી નહીં આવે. માને કે ભગવાન પે આવી ગયો ને પેન ને પેપર લઈને તમારી પાસે કે ભાઈ આમાં કલમ ખટાડો આવી રીતના છે ને એબીસીડી આવી રીતના છે, તો એ પણ તમને નહીં આવડે. કારણ કે તમે ખુદ બી વિચારેલું છે કે ભાઈ મારથી નહીં થાય. તો આ બધી સ્કિલ સેટ છે, આ બધી સ્કિલ સેટ. આ તમે વિચારો કે ભાઈ મારાથી પોસિબલ છે ડીજે વગાડવાનું, તો જસ્ટ ખાલી વિચાર્યું જ ને તમે, તો વિચારેલી વસ્તુ પોસિબલ થઈ શકે. કારણ કે ગમે તે વસ્તુને વિચારો ને કે પેલી મગજમાં બને પછી રિયાલિટીમાં આવે. તો એ જ વસ્તુ તમને કહેવા માંગુ છું કે જ્યારે તમે વિચારો કે મારાથી ઇંગ્લિશ ભાષા શીખાય જાય, તો ભાઈ શીખાય જ જાય. કારણ કે એના માટે પ્રોપરલી ટાઈમ આપવો પડે, એના માટે થોડીક સ્ટ્રગલ કરવી પડે. એમને એમ વસ્તુ તમને હું તમને આ બધી વસ્તુ તો શીખવાડું, ઓકે, તો તમને રસોઈ કરીને આપી દઉં, તમને થાળીમાં પીરસીને આપી દઉં, તમને ચમચી લઈને તમારા મોઢા સુધી મને આપી દઉં. બસ ચાવીને ખાવાનું તો તમારા હાથમાં જ છે ને. તો નોલેજ તો તમને હું પ્રોપરલી આપી દઉં સ્ટેપ બાય સ્ટેપમાં. બસ જરૂરી વસ્તુ એ છે કે તમે પ્રેક્ટિસ કરો, એને ઇમ્પ્લિમેન્ટ કરો. તો આ વસ્તુ કહેવા માંગુ છું કે બધી જ વસ્તુને 20 કલાકની અંદર કે 6 મહિનાના અંદર એક્વાયર કરી શકાય. જસ્ટ પ્રોપરલી ફોકસની સાથે સ્ટેપ બાય સ્ટેપ વેમાં શીખવું જરૂરી છે. કારણ કે તમારી પાસે એવો રોડમેપ જ નથી કે ભાઈ કેવી રીતના સ્ટાર્ટિંગ કરવું. તમને ખુદને બી લાગતું હશે કે ભાઈ મારે આ કરવું છે ને આ કરવું છે. બટ કન્ડિશન જ એવી નથી કે ભાઈ તમારે આગળ માહોલ જ નથી કે ભાઈ આ રીતે કેવી રીતના કરવું બધું. ઓકે. તો હું આની પાછળ એક વિડીયોનો અટેચ કરી ગયા. ઓકે. તે વિડીયોને જોઈને તમે કેવી રીતના આગળ વધવાનું છે. તો આમાં મેં એક ક્યુઆર કોડ આપેલા છે. એક ક્યુઆર કોડ ને બે ક્યુઆર કોડ. તો આ ક્યુઆર કોડને સ્કેન કરીને તમારે ફોર્મ ફિલઅપ કરવાનું રહે. એ ફોર્મ ફિલઅપ કરો ને પછી આપણે 2 કલાકનો એક લાઈવ ફિઝિકલ ઇવેન્ટ કરશું. જેમ કે સમાજનો રૂમ હોય કે ભાઈ પંચાયતનો રૂમ છે, તો ત્યાં જઈને તમને આખો નોલેજ હું આપીશ. ઓકે. તો આ ક્યુઆર કોડને સ્કેન કરો, ગૂગલ ફોર્મ ભરો. ગૂગલ ફોર્મ ભરશો ને એના પછી તમને હું લિંક આપીશ કે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવાનું, વોટ્સઅપ ચેનલમાં ને ગ્રુપમાં જોઈન થવાનું લિંક મળશે. તો તમે આ બે વસ્તુનું ફોકસ, જો તમને લાગતું હશે ને કે ભાઈ મારે ગમે તે વસ્તુ શીખવીશ, તો જસ્ટ આ ફોકસ વિડીયો કરજો. કે વિડીયોને પ્રોપર જોઈ ને તમને લાગે ને તો બી ફિલઅપ કરજો. બાકી તો જો તમને લાગતું ના હોય ને તમારાથી થઈ શકતું હોય તો કરજો. બાકી તો આ લાસ્ટ વસ્તુ મેં કીધી એમ, ઇફ યુ થિંક યુ કેન, યુ કેન. ઇફ યુ થિંક યુ કાન્ટ, યુ કાન્ટ. એટલે કે તમે જો વિચારો ને કે તમારાથી થઈ શકે, તો તમારાથી થઈ જ શકે. ને જો તમે વિચારો કે ભાઈ મારાથી નહીં થઈ શકે, તો ભગવાન આવીને પણ કરાવે કે ભાઈ તું આ કર, તો તારાથી નહીં થાય. ઓકે. બસ થેન્ક યુ સો મચ. એટલું વિડીયો થોડોક લોંગ થઈ ગયો, બસ જે હતું ને નોલેજ એ તમને હું કહેવા માંગતો હતો. ઓકે. સો થેન્ક યુ સો મચ. મિલતે હૈ નેક્स्ट एपिसोड में. बाय.